26 નવેમ્બર 2008 ભારતના ઇતિહાસનો એ દિવસ જેણે મુંબઈને હચમચાવી દીધું હતું. 10 આતંકવાદીઓ સમુદ્ર માર્ગે મુંબઈમાં પ્રવેશ કરે છે અને ત્યારબાદ મુંબઈના અલગ અલગ મુખ્ય 6 સ્થળો પર હુમલો કરે છે. are telling you this is covering the dome, covering that entire heritage wing of the Taj Hotel. 60 કલાક સુધી ચાલેલા આતંકવાદી તાંડવે શાંતિપૂર્ણ શહેરને લોહિયાળ કરી દીધું હતું. આ હુમલામાં વિદેશી સહિત લગભગ 166 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ હુમલો ફક્ત એક શહેર પર નહીં પણ ભારતની એકતા અને શાંતિ પરનો હુમલો હતો. પણ આ અંધકારમાં આપણા વીર જવાનો રોશની બનીને ઊભા રહ્યા. શહીદ હેમંત કારકરે, વિજય સાલસ્કર અને અશોક કામટે જેવા અનેક હીરોની બહાદુરીને દેશ ક્યારેય ભૂલી શકશે નહીં. તેઓએ અંતિમ શ્વાસ સુધી લડીને સેંકડો જીવ બચાવ્યા હતા. આજે આપણે દરેક શહીદ અને નિર્દોષ પીડિતોના બલિદાનને હૃદયથી યાદ કરીએ છીએ. આજે મુંબઈની ભાવના અડીખમ છે. વીરતા અને એકતાની આ ગાથાને આપણે આવનારી પેઢીઓ સુધી પહોંચાડતા રહીશું. જય હિન્દ, વંદે માતરમ.